સોંડા મરસી પાવી દો આમ તો ફૂકાય ગઈ. એલા હું હમણાં લગન ગાળામાં પડ્યો છું અને ભાગ્યો ગયો તો દેહમાં. થઈ ગયા 8 દી હું સુરત ઉજ્યો તો હાવ પથારી ફેરવી મરસીની. એલા ઈ ભાગ્યો દેહમાં વયો ગયો ને એમાં નકર તો આ બધું પાણી પાઈ ગયું નતું. આ ઘઉંમાં ચાલુ કરાવ્યું જો ને આજથી. જેવા મરસા ત્યાં જો. જો લવાસ ઘઉંમાં પાણી ચાલુ કરાવી દીધું છે. આજ સવારે ભાગ્યો ઉતર્યો કે નહીં એટલે સીધું ઘઉંમાં પાણી ચાલુ કરાવી દીધું છે અને હવે બપોર પછી મરસીમાં જવાનું છે પાણી. પછી ઓલા ઠેસર વાળાને કહી દીધું છે ભંગાર ને. હા એને કહી દીધું છે. એને કીધું મને સારું કર્યું તમે કે અગાઉ ફોન કર્યો નકરી કે વારો ન આવે કે ઘઉં ગામમાં બહુ છે. ના સેલું પાણી છે અને પછી આગાહી છે વરસાદની એટલે આમાં કઈ દસ ઉસતી નહીં. ચોમાસું છે ઉનાળો છે શાળો છે. હવે ઈ તો કોને ખબર. હવે જે થાય ખરું બધાનું થાય એવું આપણું થાય. કાલ રાતે સુરતમાં વરસાદ પડ્યો. સુરત ને અમદાવાદ ને ત્યાં ભાગ્ય આવ્યો ને એમપી માં હતો કાલનો. જલ્દી આપણે ધ્યાન રાખવું જોઈએ. હા હા ઓલી મોસમમાં શું એમ થાય. હા જોતો આ મૂળા બધા ખાધા આમ ખવાય. ખાવાની ના નથી પણ કઈક વ્યવસ્થિત હોવું જોઈએ આમ જોતો બધા. એલા ઓલા તેરસિંહ ને મને ખબર નહોતી. હું હમણાં લગ્નમાં પડ્યો કે નહીં આ તેરસિંહ જો ને આ ખાઈ ખાઈને આયા નાખ્યું. હારાના પાણી વાળા છે ને આગળ જવું છે. કાઢતા આવડે છે કે નહીં? આ જોતો આ મફત આવે કઈ. હા કેટલા મોંઘા ભાવનું બિયારણ લાવ્યો મને નથી ખબર. આ બધું કેવાય શેઠે નાખે અહીંયા ઉકળો ન કરે. એલા હું અહીંયા આવ્યો જ નથી હમણાં. એલા એમ કહું રાતે હું આવતો ને વાહુ ત્યાં આમ વયો રહેતો હોય પછી વયો આવતો. હાલ હાલ ને એની પાસે હાલ. તેરસિંહ હે તેરસિંહ. પેલા તેરસિંહ આમ હોય કયા વાળીએ ત્યાં હું હાલત કરી ઓલી મરસી પાવાની બાકી આ મૂળા બધા અંદર આમનમ છે. બધો ઉકળો વૈશ્ય કર્યો. કાઢવાની ખબર પડે કે ન પડે? શેઠ બહુ ટક ન કરતા હો. પાણી વળાતું એમ જ વળાય. નકર આજો તમારો પાવડો અને તમારા ઘઉં પછી નકરું ટક ટક કર્યા કરે એમ હાલે થોડું. પણ કઈ કેવું તો પડે ને કે થોડો આમનમ રાખ્યો. રોજ પાણી વાળતા હોય ટક ટક કર્યા કરે. લવા બહુ તેરસિંહ આરે લવાઈ બહુ નો કરતો. નકર વયો જાય ઊભા મૂકીને તો શું કરશું આપણે? વયો જાય તો ગામમાં ક્યાં તાણ છે ભાઈ. એટલા બધા નો સડાવવાના હોય એને. સડાવવાની વાત નથી. એલા આ તને કહું ઊભું મૂકીને વયો જાય તો આપણે શું કરીશું પછી? એમ હું કહું છું આ ઠેસર વાળાને કહી દીધું છે. એમ નહીં એને થોડું કઈ નહીં કહેવાનું. હમણાં તરત કેવો મળ્યો. બહુ ટેક ન કરતા. એમ કઈ એની દાબમાં ન રહેવાનું હોય. દાબમાં નહીં બોલાય ગયું હોય એને. બોલાય શું છે? ઈ તું ખીજાણો એટલે બોલ્યો નકર કાઈ ન બોલે. જગત એવું કહેતી હતી પડી જા હવે નહીં ચાલે યાર. ચોય પડી નહીં જા વેમ નો રાખતા. એ શરૂઆત શું કરવાનું છે હવે બતાવીશ.